સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હમણાં પરીક્ષા આવવાની તૈયારી છે અને આ પરીક્ષાની અંદર ટાટની પરીક્ષા હોય કે ટેટ 2 ની પરીક્ષા હોય, ટેટ 1 ની હોય, ટાટ 1 અને ટાટ 2 ની આ પરીક્ષાની અંદર અધ્યયન અને અધ્યાપન નામના સૂત્રોમાંથી પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે। તો આ પ્રશ્નો એવા છે કે જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને આવનારી ટૂંક સમયમાં જે પરીક્ષા આવવાની છે એમાં પણ પૂછાઈ શકે છે। તો આ વિડીયોને મિત્રો સંપૂર્ણ જોવાનો છે। ચલો પ્રશ્નની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન આપણે જ્ઞાન ચકાસણી સાથેનો જોઈએ તો કે વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો મુખ્ય હેતુ કયો છે? ઓપ્શન 1 શાંતિ જાળવવી, ઓપ્શન બી અધ્યાપન માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવું, ઓપ્શન સી છે વિદ્યાર્થીઓને શિક્ષા મેળવવી અને આચાર્યને ખુશ રાખવા। તો અહીંયા આપણો કયો જવાબ સાચો છે? તો ઓપ્શન નંબર બી સાચો છે। વર્ગખંડમાં શિસ્ત જાળવવા માટે ઓપ્શન બી સાચો છે કે અધ્યયન માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવું। ત્યાર પછી આપણે બીજા નંબરના પ્રશ્ન વાત કરીએ। મહાન વિચારકોનો પ્રશ્ન છે, કેળવણી એ માણસની અંદર રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે, આ વિધાન કોનું છે? ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન સી સ્વામી વિવેકાનંદ ને ઓપ્શન ડી છે અરવિંદ ઘોષ। તો અહીંયા આપણો સાચો જવાબ છે સ્વામી વિવેકાનંદ। સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે કેળવણી એ માણસની અંદર રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે। ત્યાર પછી આપણે મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે દોસ્તો જોઈએ। બુદ્ધિ આંક માટેનું સૂત્ર કયું છે? કે બુદ્ધિ આંક આઈક્યુ શોધવા માટેનું સૂત્ર કયું છે? મિત્રો, તમને આઈક્યુ વિશે વાત કરું તો બુદ્ધિ આંકનું સૂત્ર કોણે આપ્યું એવો પ્રશ્ન પૂછાય તો પણ આવડવો જોઈએ। બુદ્ધિ આંક ઓપ્શન એ છે આઈક્યુ બરાબર MA ભાગ્યા CA ગુણ્યા 100, ઓપ્શન બી છે આઈક્યુ બરાબર CA અપોન MA ગુણ્યા 100, ઓપ્શન સી છે આઈક્યુ બરાબર MA પ્લસ CA ગુણ્યા 100 અને ઓપ્શન ડી છે MA માઇનસ। તો ગુજરાતીમાં તમે જ્યારે આ પ્રશ્નનો તૈયારી કરતા હશો તો આ પ્રશ્નમાં આવી રીતે જોવા કે મનુષ્યની માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100, તો મેન્ટલ એજ એટલે MA ભાગ્યા શારીરિક વય એટલે કે ક્રિટિકલ એજ, ઓપ્શન એ આપણો સાચો છે કે માનસિક વય માં ભાગ્યા સા ગુણ્યા 100, તો માં પહેલા આવે પછી સા આવે એટલે ઓપ્શન એ આપણો સાચો છે, એકદમ ઓપ્શન એ આપણો રાઈટ છે। ત્યાર પછી આપણે સ્મૃતિ કસોટીમાંથી એક પ્રશ્ન પૂછાયો છે કે બુદ્ધિ આંક શોધવા માટેનું સૂત્ર કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું? જીન પિયાજે, વિલિયમ સ્ટર્ન, સિગમન્ડ ફ્રોઈડ અને BF સ્કિનર। તો સૌપ્રથમ બુદ્ધિ આંક શોધવા માટેનું સૂત્ર આપનાર છે વિલિયમ સ્ટર્ન। તમને પૂછાય કે બુદ્ધિ આંક માટેનો જે આલેખ છે એ આલેખ કેવા આકારનો છે? તો ઘંટા આકાર આલેખ છે। 90 થી 110 ની વચ્ચે જેનો બુદ્ધિ આંક છે એને સામાન્ય મનુષ્યનો બુદ્ધિ આંક કહેવાય છે। 130 થી વધારે જેનો બુદ્ધિ આંક છે એને પ્રતિભા સંપન્ન બુદ્ધિશાળી વ્યક્તિઓ કહેવાય છે અને જેનો બુદ્ધિ આંક 70 થી નીચે હોય એવા વ્યક્તિઓ છે એને મંદ બુદ્ધિ ધરાવતા કહી શકાય અને જે 60 થી 40 થી જેનો બુદ્ધિ આંક નીચો છે એ લોકોને પાગલ અથવા મગજવિહીન લોકો કહેવાય। ત્યાર પછી આપણે વાત કરીએ 5મા નંબરનો સરસ મજાનો પ્રશ્ન છે, શૈક્ષણિક સંસ્થામાંથી પૂછાયો છે। GCRT નું વડું મથક ક્યાં આવેલું છે? ગુજરાત કેરિક્યુલમ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ। આનું વડું મથક ક્યાં આપ્યું છે? અમદાવાદ, બી ગાંધીનગર, સી વડોદરા અને ડી રાજકોટ। તો આખા ગામને આ પ્રશ્નનો જવાબ આવડે, ગાંધીનગરની અંદર આવેલું છે। ક્યાં આવેલું છે? ગાંધીનગરની અંદર આવેલું છે। ઓપ્શન છઠ્ઠો પ્રશ્ન જોઈએ, શિક્ષણવિદોમાંથી છે। ગીજુભાઈ બધેકા કયા ક્ષેત્રમાં તેમના પ્રદાન માટે જાણીતા છે? ઉચ્ચ શિક્ષણ, બાલ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ અને સ્ત્રી શિક્ષણ। જો હવે આપણને પ્રશ્ન એવો થાય કે ગીજુભાઈ બધેકા માત્ર ગુજરાતી સાહિત્યમાં આવે, આવું આપણે નથી તૈયાર કરવાનું। ગીજુભાઈ બધેકા છે એ બાલ શિક્ષણ સાથે સંકળાયેલા છે। પ્રશ્ન વાંચો, ગીજુભાઈ બધેકા જોયા હોય આપણે ગુજરાતી સાહિત્યમાં, પૂછાઈ જાય શિક્ષણવિદમાં, તો તમારે શિક્ષણવિદો વાળો ટોપિક છે એ તૈયાર કરવાનો છે અને એની અંદર ઓપ્શન બી છે બાલ શિક્ષણ આપણો સાચો જવાબ। ત્યાર પછી પડકારરૂપ પ્રશ્ન છે। પડકારરૂપ પ્રશ્ન એ છે કે બાળ શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કોનું પ્રદાન સૌથી વિશેષ અને જાણીતું છે? હમણાં આગળ પ્રશ્ન જો ગીજુભાઈ બધેકા છે ને તે બાળ શિક્ષણ ક્ષેત્રે સૌથી સારું કામ કરી ગયા એટલે ઓપ્શન બી આપણો સાચો છે। રાષ્ટ્રીય દિવસો વાત કરીએ, ભારતમાં શિક્ષક દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? ડોક્ટર APJ અબ્દુલ કલામ, જવાહરલાલ નહેરુ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કે સરદાર વલ્લભભાઈ પટેલ? તો અહીંયા મિત્રો આપણો સાચો જવાબ ઓપ્શન સી છે, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ। આ એક હોદ્દે શિક્ષક હતા, પછી ભારતના મહાન હસ્તી થઈ ગયા, તમને ખબર છે? ચલો, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના કયા પદમાં બિરાજમાન હતા મને કોમેન્ટમાં લખજો, આટલું કામ તમારે કરવાનું છે।
ત્યાર પછી શૈક્ષણિક કાયદામાંથી પ્રશ્ન પૂછાય છે કે આરટીઈ 2009 મુજબ કેટલા વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે? 5 થી 14 વર્ષના, 6 થી 14 વર્ષ, 6 થી 18 વર્ષ અને 7 થી 14 વર્ષ. આ પ્રશ્ન છે ને આખી પરીક્ષાઓમાં ઘણી વખત પરીક્ષાઓની અંદર પૂછાયો છે. બંધારણની મૂળભૂત ફરજોની અંદર લઈ લો, મૂળભૂત ફરજોની અંદર છેલ્લી 11મી ફરજ એવું કહે છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક